જય શ્રી સ્વામિનારાયણ। આજનું ચરિત્ર 20/5/2026 અધિક જેઠ સુધી ચોથને દિવસ ભગવાન શ્રી સ્વામિનારાયણનું આપણે એક દિવ્ય ચરિત્ર સાંભળીશું। વડોદરામાં સદગુરુ મુક્તાનંદ સ્વામી શાસ્ત્રાર્થ જીત્યા ને મહારાજ સયાજીરાવજીના ખાસ આગ્રહભર્યા આમંત્રણે ભગવાન શ્રીહરિ વડોદરામાં પધાર્યા। ભવ્ય દિવ્ય શોભાયાત્રા થઈને મહારાજ સયાજીરાવે હાથી પર સોનાની અંબાડીએ પ્રભુને પધરાવીને રાજભવનમાં ધામધૂમથી પધરામણી કરીને પૂજન કરીને સૌ સંતો ભક્તો દરબારોને હેતથી જમાડ્યા। સૌ કોઈને દર્શન આપીને ભગવાન શ્રીહરિ પાછા પધરાવવાની તૈયાર કરે છે। વડોદરાના મહારાજાએ પ્રભુના દર્શન સર્વ લોકોએ આવું એવો ઢંઢેરો વડોદરા શહેરની અંદર પીટાવ્યો હતો તથા આજુબાજુના ગામોમાં પણ જાહેર આમંત્રણ ઢંઢેરો પીટાવીને આપ્યો હતો। તેથી શહેરના અને આજુબાજુના સર્વે ગામના માણસો દર્શન સારું મહારાજના પધાર્યા હતા। મુકામ ઉપર પણ ચારે તરફથી અપાર માણસો જાણે નદીઓના પૂર વહી રહ્યા હોય એવી રીતે માણસ મહેરામણ આવી રહ્યા હતા। ત્યાં મહારાજના અનેક પ્રચાર અને ચમત્કાર થવા લાગ્યા હતા। મહારાજના દર્શન કરનારા ઘણા લોકોને સમાધિ થાય છે અને અનેક ધામ અનેક મૂર્તિઓના દર્શન પણ થાય છે। ઘણાને સંકલ્પ સત્ય થાય છે, ઘણાને ધારેલા કાર્ય સિદ્ધ થઈ જાય છે। એવામાં ત્યાં આવેલો એક ગરીબ માયારામ નામે શ્રી ગોળ બ્રાહ્મણ શ્રીજી મહારાજને નમસ્કાર કરીને બોલ્યો, હે ભગવાન, મારો મોટો ભાઈ જન્મથી 2 પગે લૂલો છે અને વળી 15 વર્ષથી 2 આંખે આંધળો થયો છે। તેથી ઘરમાં પડી રહે છે તેનું હું જ્યાં ત્યાં ભિક્ષાવૃત્તિ કરી પોષણ કરું છું। તેણે ખબર જાણી છે કે સાક્ષાત પરમેશ્વર સ્વામિનારાયણ ભગવાન અહીં વડોદરામાં પધાર્યા છે। તેમના દર્શન બધું જગત કરે છે, પણ હું અંધ અને લૂલો હોવાથી, હું પાપી અભાગ્ય હોવાથી હું જ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા વગર રહી જઈશ। માટે મને તેણે કહ્યું કે ભાઈ, તું જઈ અને સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરજે। જો એ સ્વામિનારાયણ ભગવાન હશે તો મને દર્શન આપી અને મુજ પતિતને મુજ અધમને એ પાવન કરશે। તે માયારામની વાત સાંભળી મહાકૃપાળુ મહાદયાળુ એવા શ્રીજી મહારાજે પ્રસન્નપણે પોતાના હાથમાં એક ચંપાનું પુષ્પ હતું તે સભામાં ઊંચું ફેંક્યું કે ત્યાં જ અદૃશ્ય થઈ ગયું ને પછી તરત બોલ્યા કે જુઓ, પેલા છે માણસોની ભીડમાં ઊભા રહીને દર્શન કરે છે, તે તમારા ભાઈ હોય તો તમે ઓળખો તો? ત્યારે તેણે પાછા વળી સામું જોયું ત્યાં તો તેને ઓળખીને આનંદમાં બોલ્યો, હા હા મહારાજ, આ જ મારો ભાઈ છે। હે પ્રભુ, હે ભગવાન, હે પરમેશ્વર, આપ તો અધમના ઉદ્ધારક છો, પતિતના પાવન છો। મુજ પાપી ઉપર અને મારા ભાઈ જેવા અધમ ઉપર તમે દયા કરી અને આપે એક ક્ષણમાં આવો અદ્ભુત ચમત્કાર કરી અને મારા ભાઈને આપે સાજો કરી અને આપે અહીંયા દર્શન કરવા માટે લઈ આવ્યા। ભગવાન સ્વામિનારાયણ, આ શી રીતે થયું તે તો મને કહો। હે મહારાજ, દયા કરો, મને સઘળી માંડીને વાત કરો। પછી માયારામનો ભાઈ બોલ્યો છે, અરે ભાઈઓ, મને આમાં કાંઈ ખબર જ નથી। તમે મારી પાસેથી ગયા
કે થોડીવાર પછી મારા ઉપર આ ચંપાનું પુષ્પ પડ્યું. આ મારા હાથમાં મેં લીધું. આ પુષ્પ જ જાણે સ્વામિનારાયણ ભગવાન હોય એના સ્પર્શથી જ હવે મારી બેય આંખોએ ચોખ્ખું દેખાય છે. એ પુષ્પને મેં સૂંઘ્યું અને સૂંઘતાની સાથે જ મારી બેય આંખો પગનું પણ દર્દ મટી ગયું અને સારી પેઠે મને ચલાવવા લાગ્યું અને બંને આંખોએ મને સારી પેઠે દેખાવા લાગ્યું છે. આ પુષ્પ જ જાણે શું કરી ગયું મને કાંઈ ખબર નથી. આવી રીતે એના ભાઈએ વાત કરી માયારામભાઈને. એ રીતે મને આ પુષ્પથી સર્વે વાતે ભાઈ સુખ થઈ ગયું છે. આ ચંપાના ફૂલના પ્રતાપથી જ હું અહીં આવીને ઊભો છું, પણ શી રીતે આવ્યો તેની હજુ પણ મને ખબર નથી. આ સભામાં ઊંચા સિંહાસન ઉપર સાક્ષાત શ્રી સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન છે. તેમના હું દર્શન કરું છું. આ ચમત્કારિક ફૂલ એ સ્વામિનારાયણ ભગવાનનું દૈવત મને જણાય છે. મને એવું લાગે છે ભાઈ કે આ ફૂલ જાણે સાક્ષાત સ્વામિનારાયણ ભગવાને જ મોકલ્યું હોય એવું મને લાગે છે. આ ફૂલમાં જ કંઈક દૈવત્વ હોય. આ ફૂલ જ જાણે અલૌકિક હોય એવો મને ભાસ થઈ રહ્યો છે ભાઈ. મને કાંઈ સમજાતું નથી. અને આ સર્વે સભામાં બેઠા છે તે સર્વે મુક્તમાં અપાર ઐશ્વર્ય જણાય છે. આવી વાત કરી અને અતિશય આનંદ પામી તે સોમેશ્વર તથા માયારામ એ બે ભાઈઓ મહારાજની સામે હાથ જોડીને ઘણી ઘણી સ્તુતિ પ્રાર્થના કરવા લાગ્યા અને વર્તમાન લઈ સારા અને ઉત્તમ એવા સત્સંગી થયા. તેમને બેય ભાઈને મહારાજે 2 ખોબા ભરીને રૂપિયાની દક્ષિણા આપી. પછી તે ચંપાના પુષ્પના અને દક્ષિણામાં મળેલા રૂપિયાના બંને ભાઈઓ પૂજા કરતા. તેથી તેને વહેવારે પણ સારું થયું. અને મહારાજે પછી બધી જ માંડીને વાત કરી કે ચંપાનું પુષ્પ અમે જ મોકલ્યું હતું. અમે જ તેને 2 હાથ અને 2 પગ અને 2 આંખો અમે આ પુષ્પ દ્વારા અમે તેને આપી છે. આવી રીતે સ્વામિનારાયણ ભગવાને બધી જ વાત કરી. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય અને અલૌકિક ચરિત્રમાંથી આજે તમને એક ભગવાનનું ચરિત્ર કહ્યું. જય શ્રી સ્વામિનારાયણ. આજનું ચરિત્ર 20